કઈ બાજુ જાય છે ભાવિન? અરે મમ્મી, તમને ખબર તો છે આ ટાઈમે હું ક્યાં જાઉં છું ઈ? ઠીક, ઓફિસ જાશે ને? સાચવીને જાજે હો. મનીષા, અહીં આવ તો. હા મમ્મી, કઈ જોવે છે? હા, જોવે તો છે. શું જોવે છે? જવાબ જોવે છે. શેનો જવાબ મમ્મી? આ તારા અને ભાવિનનો ઝઘડો કેટલા દિવસ હજી હાલશે? અરે ના ના મમ્મી, એવી કઈ વાત નથી. મારા વાળ કઈ એમનામ સફેદ નથી થયા. મા બાપને ખબર પડી જ જાય, છોકરાની સામે જોવે ને ત્યાં જ ખબર પડી જાય કે શું થયું છે. વાત શું છે એ તો મને કહે તો હું કંઈક મદદ કરી શકું. અરે મમ્મી, મેં કઈ ખોટી વાત નહોતી કીધી એને. મમ્મી, તમે જ કહો કે આપણા ઘરમાં કેટલા છીએ? 3 જણા તો છીએ, તમે, હું ને ભાવિન. અને તમે તો આખો દિવસ તમારા કામમાં વ્યસ્ત હોય છો અને ભાવિને આખો દિવસ ઓફિસે વયા જાય છે, તો બચી હું ખાલી. અને આખો દિવસ કામ પતી જાય પછી સૌ નવરી જ બેઠી હોઉં છું, તો મેં કીધું હું જોબ કરી લઉં એમ. અને ઉપરથી 4 પૈસા ઘરમાં વધારે આવે, પણ એને એમ લાગે છે કે સ્ત્રીના કામ કરવાથી પુરુષની ઇજ્જત ઓછી થતી જાય. બસ એટલી નાનકડી વાત, એમાં તો તમે 3-4 દિવસથી બોલતાય નથી. મારા જમાનામાં તો મારામારી થઈ જાય ને તોય પાછા એવું ન રાખે અબોલા. બીજે દિવસથી તો પાછા બે બોલવા જ માંડે. મમ્મી, પહેલાના જમાનામાં એકબીજાની ચિંતા હતી અને એકબીજાની વાતો સાંભળતા હતા અને સમજતા હતા. અને અત્યારના જમાનામાં તો પોતાના મત કરતાં તો બીજા શું કહે છે ને એની ચિંતા વધારે હોય છે. હું જો ધારું ને તો હમણાં ને હમણાં ભાવિનને કહું કે આને નોકરી કરવા દે તો એ ના ન પાડીએ કે, પણ હું એવું નહીં કરું. કારણ કે આ બે વાત તમારા બે વચ્ચેની છે, એટલે મારી કરતાં વધારે હક ભાવિનનો છે. એટલે હું એને નહીં કહું કે તું કેમ કરીશ, પણ હું એને સમજાવીશ. ગુસ્સા અને અહંકારમાં કીધેલી સાચી વાત એ સામેવાળાને ખોટી લાગે છે, અને પ્રેમથી ખોટી વાત કીધી હોય ને તોય બધાને સારી લાગે. હવે તારે વિચાર કરવાનો છે કે તારે કેવી રીતે ભાવિનને મનાવવું. અને જો આવી રીતે કરીશ ને તો આ જન્મમાં હું આવતા જન્મમાં એ હાર નહીં પાડે નોકરી માટે. અને રહી વાત ઝઘડાની, ઝઘડાનો ક્યારેય કોઈ અંત જ નથી આવતો, અને જ્યારે અંત આવે ને તો સર્વનાશ થઈ જાય. તું જે કાંઈ વાત કર કે સમજાવ ત્યારે તારે એટલું ખાસ યાદ રાખવાનું કે સામેવાળા વ્યક્તિ તારા માટે કેટલા જરૂરી છે. સમજાઈ ગયું ને? હવે ફરીને નોકરીનું કહે ને ત્યારે કહી દેજે કે મમ્મીએ તો હા પાડી છે, પછી જોજે શું કહે છે એ. હા મમ્મી, થેન્ક યુ. ઘણીવાર પતિ પત્નીના ઝઘડામાં અથવા તો આપણે કોઈ બીજા સાથેના ઝઘડામાં આપણે એમ કરતા હોઈએ છીએ કે હું શું કામ ને આમ કરું, હું શું કામ ને એના માટે આમ કરું. તો એવું ન હોવું જોઈએ. હંમેશા પહેલા આપણે વિચારવું જોઈએ કે આપણા માટે એ સંબંધ કેટલો મહત્વનો છે. જો સંબંધ મહત્વનો હોય ને તો સામેવાળા વ્યક્તિની આપણે વાત સમજવી જોઈએ, જાણવી જોઈએ, અને એના પાછળનું કારણ જાણવું જોઈએ કે એ આપણને શું કામ ને ના પાડે છે. અને છતાંય તમને એવું લાગે કે તમારી વાત સાચી છે, યોગ્ય છે, તો એને ગુસ્સાથી નહીં પણ એને પ્રેમથી સમજાવવી જોઈએ, જેથી કરીને સામેવાળો વ્યક્તિ તેને સમજવાની કોશિશ કરે. અને ગુસ્સામાં અને અહંકારમાં તો સંબંધ ખાલી તૂટશે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો.